अन्य समाचार पर नजर करिए तो राजकोट गोंडल में राजकुमार जाटना मृत्युનો मामलो सामे આવ્યો ત્યારે મૃતક राजकुमार जाटना पितानी गुजरात हाईकोर्टમાં અરજી અને સમગ્ર કેસ મામલે તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરવામાં આવી છે। પોલીસ માત્ર 4.5 મિનિટના સીસીટીવી જાહેર કર્યાની રજૂઆત કરવામાં આવી છે। અરજદારે સમગ્ર ઘટનાના સીસીટીવી જાહેર કરવાની માંગણી કરી છે। અરજીમાં તપાસનીશ અધિકારીની તપાસ માટે तपास सामे पण अनेक सवाल उठाव्या छे अने 4 एप्रिले गुजरात हाईकोर्ट में वधु सुनावणी हाथ धरवामां आवशे। तो संवाददाता मौलिक अमारी साथे जोड़ाई गया छे। मौलिक, मृतक राजकुमार जाटना पिता द्वारा गंभीर आक्षेपो करवामां आव्या छे, शुं अपडेट तेने लईने? बिल्कुल जे रीते विगतो प्राप्त થઈ છે કે રાજકુમાર જાટના જે પિતા છે તેના દ્વારા એક અરજી કરવામાં આવી હતી અને તેમને કેન્દ્રમાં અરજી કરવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં કે સમગ્ર કેસની તપાસ વિશે તે સીબીઆઈને સોંપવામાં આવે। તપાસની અંદર સીસીટીવી ફૂટેજ છે તેમને માત્ર ટૂંકા સીસીટીવી ફૂટેજ જમા કરાવેલા હોય પરંતુ સમગ્ર ઘટના ફૂલ સીસીટીવી તે જમા કરાવેલ તેથી અને પાણી થઈ ગયું અને સાથે સાથે અત્યાર સુધી જે સ્થાનિક પોલીસે આ બાબતે તપાસ કરી છે તેમાં પણ પોલીસે તેમની ફેવર કરતી હોય એ પ્રકારના આક્ષેપ વિશે તે અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે। અરજીની તપાસ વિશે તે હવે સીબીઆઈને સોંપવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે અને વધુ સુનાવણી 4 એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરશે। જે મૌલિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। એક જ દિવસમાં 1 લાખ બોરી તમાકુની આવક નોંધાઈ છે। માર્ચ એન્ડિંગના વેકેશન બાદ માર્કેટ યાર્ડ ખુલતા સારી આવક નોંધાઈ છે। ગત વર્ષે સારા ચોમાસાના કારણે તમાકુનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું અને તેના જ કારણે તમાકુની આવક વધી છે। તમાકુના સારા પાકના કારણે આવક વધવાથી ખેડૂતોને સરેરાશ ભાવ મળી રહ્યા છે। ખેડૂતોએ જણાવ્યું છે કે હાલ 3200 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે। ગત વર્ષે તમાકુના ભાવ 20 કિલોના 2500 થી 3251 રૂપિયા હતા, જ્યારે હાલમાં તમાકુના ભાવ રૂપિયા 2700 થી 3200 રૂપિયા નોંધાયો છે। उत्तर गुजरातना तमाकू पकवता खेडूतो तमाकू लईने उनावा मार्केट यार्डमां उमटी पड्या छे। मार्केट यार्डमां सारी आवक नोंधाई रही छे। उनावा मार्केटमां माल वेचवा आવું છું। ગઈ સાલ 3251 માં વેચી હતી, આ સાલ 3200 રૂપિયા વેચી મને સંતોષકારક ભાવ મળે છે। તમાકુની ખેતી કરું છું, બરોબર સારું ઉત્પાદન સારો ભાવ મળે છે ઉનાવા માર્કેટમાં। 30-25 વર્ષથી ખેતી કરીએ છીએ તમાકુની અને ત્યાંથી ઉનાવા ગંજ બજારમાં આવીએ છીએ। સંતોષકારક ભાવ મળે છે। गई साल 3251 મળ્યા હતા, આ સાલ 3200 આયા। 50 બોરી વેચી, બીજી હજી બાકી માલ અમને પોહાય એવો મળે। તમાકુની સીઝન ચાલુ થઈ